નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો જો મિત્રો, આપણે અહીંયા અમદાવાદની અંદર છીએ અને તમને બતાવી દઉં એનું પાર્કિંગ ને। જો આપણે અમદાવાદની અંદર કાંકરિયા લેકે પહોંચી ગયા છીએ મિત્રો। કાંકરિયા તળાવ છે ને આવું કંઈક એનું પાર્કિંગ છે અને પાર્કિંગ આપણે આપણી ગાડી કરી દીધી છે અને મિત્રો 90 રૂપિયા છે પાર્કિંગના। અહીંના જઈએ આપણે કાંકરિયા તળાવ બાજુ। જો બાકી આવું છે, આ રસ્તાથી આપણે જવાનું છે કાંકરિયા તળાવ બાજુ। બતાવું છું તમને। જો આ ધ્રુવભાઈ છે અને અમિતાને બધા અમે જાવી છીએ આ કાંકરિયા બાજુ। જો બાકી આ રીતનું છે આખું અને આવો રસ્તો છે। સામે ટિકિટ બારી છે, તમને જઈને બતાવું કેટલી ટિકિટ છે અને ત્યાં જવાનું છે આપણે। અત્યારે નવી રાઇડો ને બધું આવ્યું છે, બતાવવાનું છું તમને, તો બન્યા રહેજો ખાસ વિડીયોમાં। જો મિત્રો, અહીંયા વાનર રાજ પણ ઉપર બેઠા છે અને તમને કાંકરિયા ટિકિટની એન્ટ્રી ફી જણાવી દઉં। એડલ્ટ માટે મિત્રો 10 રૂપિયા છે ને ચાઇલ્ડ માટે 5 રૂપિયા છે। આપણે લઈ લઈએ ટિકિટ, ચાલો। તો જો મિત્રો, આવી ગયા છીએ આપણે આ બાલવાટિકાની અંદર, જે કાંકરિયાની અંદર જ આવેલું છે અને મિત્રો એને બાલવાટિકા 2.0 એવું નામ આપેલું છે। બાળકો અને પરિવારો માટે મનોરંજન માટેનું શ્રેષ્ઠ સ્થળ આપણે કહી શકીએ મિત્રો। અહીંયા અંદર આવો એટલે તમને એક મોટું બૂટ ઘર જોવા મળશે મિત્રો। આ બૂટની અંદર તમારે જવાનું હોય છે। જો આ રીતના સીડી હોય છે અને ત્યાંથી તમે અંદર જઈ શકો છો। અંદર જાવ એટલે તમને બહાર વ્યુઇંગ ગેલેરી મળે છે, ત્યાંથી તમે થોડોક વ્યૂ જોઈ શકો છો આખી બાલવાટિકા જે છે એનો। તો આ રીતનું કંઈક તમને અંદરથી લાગશે જે તમે અહીંયા જોઈ રહ્યા છો એ રીતનું। જો આ બધી એક્ટિવિટી છે મિત્રો અને આ બધી એક્ટિવિટી ત્યાં થતી હોય છે, પણ આપણે થોડી ઘણી કરવાની છે આપણા સમય અનુકૂળતા મુજબ। બાકી જો અહીંથી આ રીતનું તમને લાગશે, આ જે બૂટ ઘર જે છે એ જોવા મળે છે। બાકી જો અહીંયા ફન કાર્નિવલ છે મિત્રો અને જો અહીંયા એક સરસ મજાનું થડ મૂકેલું છે ઝાડનું અને એમાં આંખો છે આમ તેમ ફરતી હોય છે મિત્રો। ત્યાં તમે ફોટોગ્રાફ્સ પણ પડાવી શકો છો। તો ખાસ વૃક્ષો બચાવવા માટેનો એક સંદેશ અહીંયા આપણને જોવા મળે છે, તો એ અહીંયા જોવા આપ જોઈ શકો છો। બાકી જો મિત્રો, આ રીતનું આખું હોય છે અને અહીંયા મિત્રો ફ્રી એક્ટિવિટીની અંદર આ કોઈન છે મિત્રો। અહીંયા ઘણા બધા સિક્કાઓ જે છે મૂકેલા છે। જો અહીંયા કોઈન હાઉસ બનાવવામાં આવેલું છે અને અહીંયા તમને પ્રાચીન કાળના ઘણા બધા સિક્કાઓ અને નોટો જોવા મળશે, જે આપ અહીંયા જોઈ શકો છો। તો મિત્રો, ઘણી બધી નોટો અંદર મૂકેલી છે જે આપણા પુરાતત્વ કાળથી માંડીને ઘણી બધી એ અંદર મૂકેલી છે। તો આ સિક્કાઘર અને શૂ હાઉસ મિત્રો, આ બંને એ ફ્રી છે, તો આ ફ્રી એન્ટ્રી અંદર લઈ શકો છો। અને મિત્રો જણાવી દઉં કે તમારે અંદર આવવા માટે પહેલાં તો 50 રૂપિયા ફી તમારે લાગશે એ કાંકરિયાથી આ બાલવાટિકાની અંદર આવવા માટે મિત્રો। તો એ રીતના હોય છે। 5 વર્ષથી નીચેના બાળકો હશે તો તમારે એ ફ્રી લાગશે મિત્રો। જો અહીંયા પાયરટ્સ મૂકેલો છે, તો એ પણ ત્યાં સેલ્ફી ઝોન મિત્રો ઘણા બધા બનાવવામાં આવેલા છે। તો એ રીતના સેલ્ફી ઝોનની અંદર તમે તમારો ફોટો ક્લિક કરી શકો છો અને યાદગારી તમે લઈ શકો છો। જો બાકી અહીંયા ડાયનાસોર પાર્ક પણ છે મિત્રો, ત્યાં અંદર 100 રૂપિયા ટિકિટ છે। તમારે અંદર જવું હોય તો ડાયનાસોર બધા હલનચલન કરતા હશે એ રીતના તમને જોવા મળશે। તો મિત્રો, તમે અંદર આવશો એટલે ઘણી બધી એક્ટિવિટી છે, એટલે મિત્રો ખાસ આખો દિવસ જાય અથવા તો અડધો દિવસ જાય એ રીતની આખી એક્ટિવિટી અહીંયા આપણને જોવા મળે છે મિત્રો। બાકી જો આવું બધું છે ત્યાં, તો ચોક્કસથી આપ અમદાવાદની અંદર આવો તો આ બાલવાટિકાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં। અને જો મિત્રો, આ પણ એક સરસ મજાનું એ નવું આપણને જોવા મળે છે। અંદર તમારે બેસી જવાનું હોય છે અને આમ તેમ ગોળ એ ફર્યા કરશે મિત્રો, અને થોડુંક ચાલે પણ છે। તો તમારી સાથે જો નાનું બાળક હોય તો તમે એને બેસાડી શકો છો અને આનંદ કરાવી શકો છો। બાકી કંઈ ડરવા જેવું નથી। સાથે બીજા એક એમના માણસ પણ બેઠા હોય છે, એને હેન્ડલિંગ કરતા હોય છે, એનું ડ્રાઇવિંગ આમ તેમ ફરાવવાનું, ગોળ ગોળ ફરાવવાનું, આ બધું હેન્ડલ એ એમના હાથની અંદર હોય છે। એટલે
કંઈ ચિંતા જેવું છે નહીં. બાકી તમારી સાથે જો નાનું બાળક હોય તો એને ખૂબ જ મજા આવે એવું આ જોવા મળે છે. તો આની અંદર પણ આપ બેસાડી શકો છો અને એનો આનંદ એને લેવડાવી શકો છો. બાકી મોટેરાઓ પણ ઘણા બેસતા હોય છે મિત્રો, તો એવું કંઈ નથી, પણ ખાસ નાના બાળકોને આનંદ આવે એ રીતનું છે. બાકી જો અહીંયા એક જોય ટ્રેન પણ છે, તો એની અંદર પણ તમે તમારા બાળકને બેસાડી શકો છો. બાકી આનો સમય તમને કહી દઉં મિત્રો, 10 થી રાતના 10 વાગ્યા સુધીનો હોય છે અને સોમવારે રજા હોય છે મિત્રો, તો સોમવારે આવતા નહીં. જો અહીંયા એક ઊંધું ઘર આપણને જોવા મળે છે, ઇલ્યુઝન હાઉસ જેને કહેવામાં આવે છે. જો આના બારી અને એ બધું તમને આમ ઊંધું લટકતું જોવા મળશે, તો એની અંદર પણ આપ જઈ શકો છો અને ઇલ્યુઝન હાઉસ અંદર પણ તમે જઈ શકો છો, અંદર પણ મુલાકાત લઈ શકો છો. તો મિત્રો ઘણી બધી એક્ટિવિટીથી સભર આ આખી બાલવાટિકા આપણને જોવા મળે છે. તો જો અહીંયા અમારે ધ્રુવભાઈ જે છે એ આ રેસિંગ કારની અંદર બેસે છે. જો તો તમારા બાળકને અહીંયા રેસિંગ કારની મુલાકાત પણ લેવડાવી શકો છો. જો આ રેસિંગ કાર છે મિત્રો, જે ફોર્મ્યુલા 1 રેસની અંદર હોય છે એવી નાની કાર છે અને ખાસ બાળકોને અત્યારથી તમે એ કાર ચલાવવા આપશો તો મિત્રો તમે એને ડ્રાઇવિંગ કઈ રીતના કરવાનું છે એનો એ ખ્યાલ આવી શકે છે. અને ખાસ મિત્રો બહુ કંઈ એવી હોતી નથી હેવી, પણ ખાસ બ્રેક, પેડલ અને મિત્રો રિવર્સ લેવાની, હેન્ડલ કઈ રીતના પકડવાનું, આ બધી સમજણ એ બાળકને આવી શકે છે. એટલે આ પણ એક નાનો એવો પ્રયાસ છે મિત્રો. જો તમે તમારા બાળકને લઈને આવો છો તો આ રેસ કારની અંદર પણ બેસાડી શકો છો અને સરસ મજાની એક્ટિવિટી છે. આ એક્ટિવિટી પણ બાળકને કરાવી શકો છો, એટલે એને જીવનભર યાદ રહી જશે અને એમાંથી કંઈક નવું એને શીખવા મળી શકે છે અને બાળકને આનંદ આવશે. તો જો અમારે આ એક્ટિવિટી પણ થઈ રહી છે ધ્રુવભાઈની અને એ સરસ મજાની ચલાવી રહ્યો છે, આપ એ પણ અહીંયા જોઈ શકો છો. તો આ રીતના બધી એક્ટિવિટી હોય છે મિત્રો. બાકી જો પાછળ અહીંયા ઝૂલા પણ છે, તો એ રીતના પણ તમે બેસી શકો છો અને આવી શકો છો મિત્રો. ખાસ મિત્રો અંદર ઘણી બધી એક્ટિવિટીથી સભર આખું કાંકરિયા આ બાલવાટિકા તમને જોવા મળે છે અને 22 કરોડના ખર્ચે એનું આધુનિકીકરણ કરવામાં આવેલું છે મિત્રો. અંદર 27 થી 28 જેટલી પ્રવૃત્તિઓ છે મિત્રો. બધી કુલ આપણે ગણીએ તો 27 થી 28 જેટલી પ્રવૃત્તિઓ તમને અંદર જોવા મળશે મિત્રો. ડાયનાસોર પાર્કમાં તો રિયલ ડાયનાસોર અવાજ કરતા હોય એવું પણ તમને ત્યાં જોવા મળશે અને હલનચલન કરતા હોય આવું બધું તમને ત્યાં જોવા મળશે મિત્રો. તો ચોક્કસથી આપ કાંકરિયાની અંદર આવો તો ખાસ મિત્રો આ કાંકરિયાની અંદર જ છે, અમદાવાદ કાંકરિયા જે તળાવ છે ત્યાંથી અંદર જ તમે આ બાલવાટિકાની અંદર આવી શકો છો અને ખાસ આ બાલવાટિકાની મુલાકાત લઈ શકો છો, કારણ કે નવું છે મિત્રો અને ખૂબ જ મજા આવે એવું છે. ઘણી બધી એક્ટિવિટીથી સભર આપણને આ જોવા મળે છે. જો અહીંયા આપણને એ બાળકોને આનંદ આવે એવી પ્રવૃત્તિઓ છે. અહીંયા મિત્રો આ ગેમ ઝોન આવી ગયું છે, તો અહીંયા તમે અલગ અલગ ગેમ એ રમી શકો છો મિત્રો. જો ઘણી બધી ગેમો છે મિત્રો, બાળકોથી માંડીને એ બધા એ લેડીઝ કોઈ પણ અહીંયા રમી શકે છે મિત્રો. એવી અલગ અલગ ઘણી બધી ગેમો જે છે એ ખાસ બાળકોને મજા આવે એવી ઘણી બધી ગેમો અહીંયા મૂકેલી છે, જે આપ અહીંયા રમી શકો છો મિત્રો. અને દરેક ગેમની કિંમત એ અલગ અલગ હોઈ શકે છે, તો એ રીતના તમે એ કિંમત જાણીને અહીંયા એ ગેમ રમી શકો છો અને એનો આનંદ લઈ શકો છો મિત્રો. ઘણી બધી ગેમો છે, આપ અહીંયા જોઈ શકો છો મિત્રો. તો જો અહીંયા આપણે એક VR જે છે બાઇક માટેનું VR છે મિત્રો. બાઇકમાં તમારે બેસી જવાનું હોય છે અને એની મેળે એ ચાલે છે. ચશ્મા લગાવી દેવામાં આવે છે VRના મિત્રો. વર્ચ્યુઅલ રિયાલિટી જેને કહેવામાં આવે છે આખું નામ. એટલે તમે જાણે સામે જ બાઇક ચલાવતા હોય એવો આનંદ તમને આવશે મિત્રો. જે ચશ્મામાંથી દેખાય છે જાણે તમારું બાઇક આમથી આમ ચાલી રહ્યું છે, એ બધું તમને એ ચશ્મા દ્વારા એ જોવા મળશે મિત્રો. તો એ પણ તમે બેસાડી શકો છો. એનું નામ છે મિત્રો સ્પેસ મોટરસાયકલ મિત્રો. એટલે કે જાણે સ્પેસની અંદર ઉડતા હોય આપણે, સ્પેસ એટલે આકાશની અંદર ઉડતા હોય એવો અનુભવ તમને આ બાઇકની અંદર બેસશો તો તમને થશે. તો એ રીતનું આખું છે આ બાઇકનું કામકાજ મિત્રો. તો મારે ધ્રુવભાઈની અંદર બેસી ગયો છે અને એનો આનંદ લઈ રહ્યો છે. બાકી સામે તમને સ્ક્રીનમાં પણ બતાવશે
એ રીતનું આખું થતું હોય છે મિત્રો, જતું હોય છે બાઇક તમારું આમ તેમ એ વળતું હોય છે અને તમારે એ મુજબ હેન્ડલિંગ થતું હોય છે. તો આની અંદર પણ તમે આ એક ગેમ જ છે મિત્રો, આ ગેમની અંદર પણ તમે તમારા બાળકને બેસાડી શકો છો અને એનો આનંદ લેવડાવી શકો છો. તો જો મિત્રો ઘણી બધી એક્ટિવિટી છે, ઘણી બધી ફન એક્ટિવિટી પણ છે. આપ અહીંયા જો અહીંયા તમને મોનો રેલ જોવા મળે છે મિત્રો. ખાસ એનો અવાજ નહીં થાય કારણ કે ઇલેક્ટ્રિક ગાડી છે આખી, અને ખાસ નાના બાળકને એની અંદર બેસાડી શકો છો. તો આ મોનો રેલ પણ ત્યાંથી પસાર થાય છે. જો તમારે ચાલીને ન જવું હોય આ બધું ફરવા માટે તો આ મોનો રેલની અંદર બેસી શકો છો, એ પ્રકારની ગાડી છે. બાકી જો ખાસ મિત્રો એનું આકર્ષણનું કેન્દ્ર જે છે આ ગ્લાસ ટાવર છે મિત્રો, એ પણ તમને બતાવવાનો છું આગળ વિડીયોમાં. અને જો આવા ડાયનોસોર છે એ પણ અવાજ કરતા હોય છે. તો મિત્રો ખાસ ગ્લાસ ટાવર જે છે એ ઉપર આખા ગ્લાસ મૂકેલા છે. જો અહીંયા છેક આપણે ત્યાં જવાનું છે, અને ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો ટ્રાન્સપરન્ટ ગ્લાસ ટાવર છે મિત્રો. જો ઉપર માણસો તમને દેખાતા હશે, ઉપર ગયેલા છે, આપણે પણ જવાનું છે આગળ. તો જો આપણે ટિકિટ લઈ લીધી છે મિત્રો, અને તમને એની ટિકિટની વાત કરી દઉં તો 170 રૂપિયા છે આ ગ્લાસ ટાવરની. જો આપણે લિફ્ટમાં બેસીને જવાનું હોય છે એટલે લિફ્ટમાં બેસી ગયા છીએ અને ત્યાંથી આપણે ઉપર જઈ રહ્યા છીએ આ ગ્લાસ ટાવરની અંદર, કારણ કે ખૂબ ઊંચો છે મિત્રો, એટલે સીડી દ્વારા જવું એ શક્ય નથી કારણ કે થાકી જવાય. એટલે મિત્રો અહીંયા તમને લિફ્ટની સુવિધા પણ આપવામાં આવશે. તો જો ઉપરથી કંઈક આવો લાગે છે આ ગ્લાસ મિત્રો, ખૂબ જ મજબૂત હોય છે ગ્લાસ. એના ઉપર તમે માણસો ઊભા રહે તો પણ એ તૂટે એવો નથી હોતો, એટલે કંઈ એમાં તમારે ગભરાવાની જરૂર નથી. તો જો ઉપરથી કંઈક વ્યૂ આવો લાગે છે મિત્રો આખા અમદાવાદનો, અને ખાસ કરીને નજીકમાં કાંકરિયા લેકનો મિત્રો. જો આ રીતનું છે આખું કાંકરિયા એ લેક મિત્રો. તો અહીંયા તમે જોઈ રહ્યા છો ઉપરથી આખો વ્યૂ એ તમને બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો. જો મિત્રો આ કાંકરિયા લેક જે છે ને એ મિત્રો એનું સિમ્બોલ આપણને SBIમાં જોવા મળે છે, એમાંથી લેવામાં આવેલું છે. તો આ કાંકરિયા લેક માટેનું એ SBIની અંદર તમે એનો જે લોગો જોવો છો એ આ કાંકરિયા લેકમાંથી લેવામાં આવેલો છે. બાકી આ રીતનો આનંદ તમે આ ગ્લાસ ટાવર ઉપર આવો તો કરી શકો છો, અને નીચે જોઈ શકો છો માણસો એકદમ નાના લાગશે કારણ કે ખૂબ જ ઊંચો ટાવર છે, અને ઉપરથી આખો વ્યૂ જે છે કંઈક અલગ જ હોય છે. જો આ તળાવ આખું ભરેલું છે મિત્રો, અત્યારે આ કાંકરિયા તળાવ છે મિત્રો, અને એની અંદર આ એ ટ્રાન્સપરન્ટ ગ્લાસ હોય છે. તો આની મુલાકાત પણ આપ આવો તો ચોક્કસથી લેજો. આની ઉપર આવવાનું મિત્રો ભૂલતા નહીં, કારણ કે આનો આનંદ જે છે કંઈક અલગ હોય છે મિત્રો. બાકી વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપને નવીન માહિતી સભર વિડીયોની જાણકારી મળ્યા કરે. બાકી વિડીયો કેવો લાગ્યો છે પણ એક કોમેન્ટની અંદર જણાવજો. બાકી સોમવારે આવતા નહીં કારણ કે બાલવાટિકા બંધ હોય છે મિત્રો, અને ગેટ નંબર 5 ઉપરથી આવશો તો તમને આ વધારે અનુકૂળતા રહેશે, એ પણ તમને જણાવી દઉં છું. તો એ રીતના આપ અહીંયા આવી શકો છો. જો આ જોય ટ્રેન જાય છે જે કાંકરિયાની ફરતે આખો રાઉન્ડ લગાવે છે, એ તમે કાંકરિયાથી એની ટિકિટ લઈ શકો છો. આખું કાંકરિયાનું રાઉન્ડ એમાંથી તમને એ મળશે, બેસીને તમે જોઈ શકો છો. તો એનો પણ વિડીયો આપણે બનાવેલો છે મિત્રો આપણી ચેનલ ઉપર આ કાંકરિયાનો, તો એ પણ તમે જોઈ શકો છો, અને તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આપણે આ જોય ટ્રેનની અંદર બેઠા છીએ એ પણ તમને બતાવેલું છે. બાકી જો ઉપરથી આ વ્યૂ મિત્રો ગજબનો લાગી રહ્યો છે, ખૂબ જ સરસ. તો આ રીતના લિફ્ટમાં બેસીને પાછા નીચે તમારે આવી જવાનું હોય છે, અને એ રીતનું હોય છે. તો ખાસ મિત્રો આ સ્થળે આવવાનું ચૂકતા નહીં, એમાં પણ આ ટ્રાન્સપરન્ટ ગ્લાસની અંદર એની મુલાકાત લેવાનું ચૂકતા નહીં. ખૂબ જ સરસ મજાનું છે અને એ રીતનું છે. તો ખાસ મિત્રો બન્યા રહેજો ખાસ ચેનલ ઉપર, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો બાકી વરસાદનો માહોલ છે, અને વરસાદ થોડો ઘણો ચાલુ પણ છે કારણ કે એ રીતનું વાતાવરણ છે, એટલે આવું બધું છે. તો ખાસ મિત્રો આવા વાતાવરણની અંદર પણ મુસાફરી કરવી એ આ બધો આનંદ લેવો એક અલગ જ હોય છે. તો બન્યા રહો મિત્રો ખાસ છેલ્લે સુધી. જો આ રીતનું બધું છે અને આનંદ આવે એવું છે. બાકી વરસાદની મોજ આપણે માણીએ છીએ, તો તમે પણ આવો તો આ રીતના ઝરમર વરસાદ, અને એમાં આ બધી એક્ટિવિટી કરવાની મોજ જ કંઈક અલગ હોય છે. તો
તો એ રીતના જોઈ શકો છો. જો હું ને ધ્રુવ બે પલળી ગયા છે, પણ એનો પણ આનંદ અલગ છે. તો જો મિત્રો આપણે આ કાંકરિયા બાલ વાટિકાની અંદર છીએ, અમદાવાદની અંદર, અને વરસાદ અહીંયા આવી ચૂક્યો છે. જોરદાર વરસાદ, મુસળધાર, તમે પાછળ જોઈ શકતા હશો. જો વરસાદ ચાલુ છે અને તો આવું છે વાતાવરણ અહીંયા. વાટિકામાં બહુ ખૂબ જ મજા આવે એવું છે. તો તમે અહીં અમદાવાદમાં આવો તો તમે ચોક્કસથી આ બાળ વાટિકામાં આવી શકો છો. અહીં ખૂબ જ મજા આવે એવી રાઈડ છે, તો તમે આવી શકો છો. મળીએ. તો જો મિત્રો અહીંયા વરસાદ જોરદારનો ચાલુ થઈ ગયો છે આ એડવેન્ચર પાર્કની અંદર, અને જો આવું કંઈક અહીંયા સરસ મજાનું છે. એમ મિરર ઝોન ને આવું બધું ઉપર ગ્લાસમાં મેં તમને બતાવ્યું. આવું બધું તમને VR ગેમ ઝોન ને આવું બધું અહીંયા જોવા મળે છે. ને અમે અહીંયા ઊભા રહી ગયા છીએ. જો આ ફૂડ કોર્ટ છે, અહીંયા અમે ઊભા રહી ગયા છીએ. અને જો અહીંયા ઊભા રહી ગયા છીએ, આ બાજુ જોઈ લ્યો ખાલી. જો અહીંયા ઊભા તમારી સાથે આ વાતો કરી રહ્યા છીએ ને જો આવું કંઈક છે આ બધું. તો મિત્રો ચોક્કસ અહીંયા આવજો અને જઈએ જ આપણે આગળ. આ વરસાદની અંદર ચાલુ વરસાદ છે ને, તમને બતાવવું થોડુંક મુશ્કેલ છે, પરંતુ બન્યા રહેજો મિત્રો ખાસ વિડીયોની અંદર છેલ્લે સુધી, કારણ કે આ વરસાદની પણ અલગ મોજ હોય છે. ચોમાસું છે એટલે પોતાની ઋતુ અનુસાર દરેક પોતાનું કાર્ય હોય છે. તો એ જ રીતના ચોમાસું પણ પોતાનું કાર્ય કરી રહ્યું છે અહીંયા વરસાદ માટેનું. તો મળીએ મિત્રો આગળ અને બન્યા રહેજો ખાસ. જઈએ છીએ આગળ. તો મિત્રો આપણે આ કાંકરિયા તળાવ મેં તમને બતાવ્યું, સામે જે છે અમદાવાદનું કાંકરિયા લેક, અને ખાસ મિત્રો એનું કાંકરિયા બાલ વાટિકા જે છે ખૂબ જ મહત્વનું છે. અને ત્યાં અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે મિત્રો, અને વરસાદની અંદર મેં તમને બતાવ્યું છે આ બધું. તો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપણે મારા નવીન માહિતીસભર વિડીયોની જાણકારી મળ્યા કરે. વિડીયો પૂરેપૂરો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર યોર ટાઈમ. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લોકેશન સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.